આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપ આજ સવારથી જેટલા પણ સમાચાર મેં વાંચ્યા એમાંથી કમસે કમ 3 થી 4 એવા સમાચાર હતા જે અકસ્માત રિલેટેડ હતા, જેમાં અકસ્માતની ઘટનાઓમાં ક્યાંક મોતના સમાચાર તો ક્યાંક કોઈની ઈજાઓ પહોંચી હોય આવા સમાચાર છેલ્લા ઘણા સમયથી દરરોજ હું ગમે ત્યારે સમાચાર વાંચતી હોય કોઈ પણ એક બ્રેકિંગ અકસ્માતને લઈને ન આવે એવો મારો કોઈ એક દિવસ જ નથી નીકળ્યો કે મારે અકસ્માતને લઈને કોઈ બ્રેકિંગ ન આવ્યા હોય। એનો મતલબ એમ છે કે દરરોજ કોઈને કોઈ અકસ્માત થાય છે અને એ પણ જે સમાચારમાં આવી જતા હોય એ તો અલગ, અમુક તો એવા પણ અકસ્માત હશે જે સમાચાર સુધી પહોંચ્યા પણ નથી, ટીવી સુધી પહોંચતા પણ નથી અને આપણે ત્યાં ઘણા બધા સર્વે ઘણા બધા રિપોર્ટ પણ દરરોજ આવે છે અકસ્માતને લઈને અને જે અકસ્માતના આંકડાઓ છે કે દરરોજ હજારોથી વધારે દેશભરમાં 1000 જેટલા અકસ્માત થઈ જતા હશે, એનાથી વધારે પણ થતા હશે। હાલમાં વધુ એક રિપોર્ટ હતો જે ગુજરાતને લઈને, ગુજરાતમાં પણ દરરોજ જેટલા અકસ્માતો થાય છે અકસ્માતને લઈને મોતના આંકડાઓ છેલ્લા 7 મહિનામાં 226 જેટલા મોત થયા, એમાં પણ 30% મોતની પાછળ જે કારણ જવાબદાર છે કે જે એ મોત ન થયા હોત જો એ લોકોએ હેલ્મેટ પહેર્યા હોત, પરંતુ આપણે ત્યાં તો હેલ્મેટ પહેરવામાં કોઈ માનતું જ નથી। 100માંથી કદાચ 90 લોકો નહીં પહેરતા હોય, 10% લોકો જેવા હશે કે જે હેલ્મેટ પહેરતા હશે। હવે આ અકસ્માતની વધતી સંખ્યા, અકસ્માતની સમસ્યાઓને લઈને હાઈકોર્ટ છેલ્લા ઘણા સમયથી સરકારના કાન મરોડી રહી છે કે કોઈ કડક પગલાં લેવામાં આવે, ટ્રાફિક પોલીસ કડક પગલાં લેતા થાય। એમ તો ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે, છેલ્લા ફેબ્રુઆરીમાં એક રિપોર્ટ હતો કે હવે ગુજરાત એ ચલાન જે ટ્રાફિક ચલાન ઉઘરાવવામાં 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે। એનો મતલબ એવો થયો કે આપણે ત્યાં એવું નથી કે ટ્રાફિક પોલીસ કોઈ કામ નથી કરી રહી, કારણ કે જો આટલો બધો ચલાન ઉઘરાવવામાં આવતો હોય એનો મતલબ એમ કે પોલીસ એક્ટિવ છે, તો પછી અકસ્માત શા માટે થાય છે? શું આપણે લોકો જવાબદાર છે? આપણે એટલા જાગૃત નથી થતા કે જે પોલીસ દ્વારા કામ કરવામાં આવી રહી છે એમાં કદાચ એટલી તટસ્થતા નથી? આ બધી વસ્તુ પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે 2 મહેમાન ઉપસ્થિત છે। મારી સાથે ટીસીસીના પ્રમુખ ડોક્ટર પ્રવીણ કાનાબાર છે, સાથે સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા એવા ધર્મેશ ગામી ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત પ્રવીણભાઈ આપનાથી કરું છું। હાલ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આમ તો છેલ્લા ઘણા સમયથી સરકારને અકસ્માતના મામલે જે રીતે મેં જણાવ્યું કે કાન મરોડવામાં આવે છે, પરંતુ એક કડક પગલાં લેવાની વાત ખાલી વાતો જ રહી જતી હોય છે, એવું કંઈ થતું નથી। હવે એક નવું આવ્યું છે, હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે, આદેશ આપ્યા છે કે આપણે ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે, એ પણ જે ફક્ત 2 વ્હીલરમાં આગળ બેસતો હોય વ્યક્તિ એ જ નહીં, પાછળ બેસે એને પણ હેલ્મેટ પહેરવા ફરજિયાત। આ નિયમ આવવાથી અથવા આદેશનું જો પાલન થાય તો લાગે છે કે કોઈ બદલાવ આવે અને હેલ્મેટ કેટલું જરૂરી છે? પહેલી વાત તો બેન એ કે અકસ્માત જે થાય છે એટલા બધા થાય છે, દાડે દાડે વધતા જાય છે। એકચ્યુઅલી 2023ના આંકડાથી 24માં પાછા અકસ્માતો વધ્યા છે, અકસ્માતથી થતા મૃત્યુ પણ વધ્યા છે। રસ્તા પર આપણે જોઈએ છીએ કે કોઈ પણ નાગરિક કંઈ પણ જાતનું કે એણે ધ્યાન રાખવું પડે, શિસ્ત રાખવી પડે, રસ્તા પર પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ કે આપણે આપણા જે કંઈ રસ્તાના સડકના નિયમો છે આપણે બધા પાડીએ, તો આપણે બધા પાડતા નથી અને એટલે અકસ્માતો પુષ્કળ થાય છે। સ્વાભાવિક છે કે અકસ્માત થાય એટલે વાગે। આપણા બધા મોટાભાગના રસ્તા, ઇવન હવે તો આપણા ગામડાના રસ્તાઓ પણ બધા ડામરના અથવા સિમેન્ટના થયા છે અને કોઈ પણ વ્યક્તિ એના ઉપર પડે અને 30 કિલોમીટરથી વધારે એની જો સ્પીડથી વાહન ચાલતું હોય તો એને હેડ ઇન્જરી થવાની અને મરવાની શક્યતા બહુ જ વધી જાય છે। જેમ સ્પીડ વધે એમ મરવાની શક્યતા વધારે વધતી જાય છે। તો મારી તો દર્શક મિત્રોને વિનંતી છે કે અમદાવાદ શહેરની અંદર આપણે બધાએ સ્પીડ ઓછી રાખી અને વાહન ચલાવવું જોઈએ અને છતાંય અકસ્માત થવાની શક્યતા છે। એકલા વાહન ચાલકના વાંકે જ અકસ્માત થાય એવું જરૂરી નથી। અકસ્માત થવામાં અત્યારે દાખલા રૂપે આપણે ચોમાસાની સિઝન છે અને આપણા બધા શહેરોની અંદર રસ્તાઓ બધા પુષ્કળ ખાડાવાળા થઈ ગયા છે। હવે ખાડાની અંદર પાણી ભરાયું હોય અને રસ્તાની અંદર વાહનમાં બેસીને કોઈ 2 વ્હીલરવાળા ચલાવતા હોય અને વરસાદ પડે અને ખાડો દેખાય નહીં અને પાણી ભરેલું હોય અને એની અંદર એની સ્કૂટર જાય તો એને સ્વાભાવિક છે પડી જવાની શક્યતા પૂરેપૂરી થાય અને જો એની સાથે પાછળ કોઈ બેઠું હોય એ પણ પડે અને એને પણ વાગે। આપણે ત્યાં તો જોઈએ છે કે લોકો 2 ને બદલે 4-4, 6-6 બેસતા હોય છે 2 વ્હીલર ઉપર અનફોર્ચ્યુનેટલી। હવે જો માથું ભટકાય તો માથાને હેડ ઇન્જરી થાય અને હેડ ઇન્જરી થવાથી વ્યક્તિને મરવાની ચાન્સ વધી જાય છે। જેટલા મરી જાય છે
જેટલા મરી જાય છે એના 30% થી 40% લોકો જે મરી જાય છે એ હેલ્મેટ નથી પહેરતા એને લીધે મરી જાય છે. એના બધા આંકડાઓ અવેલેબલ છે. આંકડાઓ તો દર વર્ષે વધે છે. આંકડા જોવાથી કંઈ નથી ફેર પડવાનું જ્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં કે આપણું જીવન એ આપણી જવાબદારી છે. આપણે એવું માનીએ કે આપણું જીવન જે છે એ પોલીસે ધ્યાન રાખવાનું, મ્યુનિસિપાલિટીએ ધ્યાન રાખવાનું કે આપણે રસ્તા સારા આપે. સ્વાભાવિક છે કે આપણે ટેક્સ ભરીએ છીએ અને આપણે જે ટેક્સ ભરીએ છીએ એટલે આપણને સારામાં સારા રસ્તા મ્યુનિસિપાલિટીએ ગવર્મેન્ટે આપવા જ જોઈએ. આપણને અકસ્માત ન થાય એના માટેના બધા પગલાં જે કંઈ એન્જિનિયરિંગના, પોલીસના, મ્યુનિસિપાલિટીવાળાએ બધા લેવા જ જોઈએ. એમાં કોઈ બેમત જ નથી કારણ કે આપણે ટેક્સ એના માટે ભરી છે. પણ એનો અર્થ એ નહીં કે આપણે ધ્યાન રાખવાનું નહીં. હમણાં હું વાત કરતો હતો અને મેં કહ્યું કે જેવી રીતે કોઈ ઘોડો હોય અને એ ઘોડાગાડી લઈને જતો હોય એનો માલિક, પછી આગળ ખાડો આવે તો માલિક એને ચાબુ મારે ને તો બી એ ઘોડો આગળ નહીં જાય કારણ કે ઘોડાને પોતાનો એનો જીવ વાલો છે એટલે એ ઘોડો અટકી જ જવાનો છે. એવી રીતે જ્યાં સુધી આપણે આપણો પોતાનો જીવ વાલો છે અને આપણે એની જવાબદારી આપણી પોતાની નહીં લઈએ ત્યાં સુધી આપણે અટકવા નથી. અને અકસ્માત થવાની શક્યતા તો છે જ. અને અકસ્માત થાય અને પડીએ તો બચવા માટે બેસ્ટ રસ્તો હેલ્મેટ છે. અનફોર્ચ્યુનેટલી લોકો હું જોઉં છું રસ્તા પર કે મોઢે રૂમાલ બાંધે, બહેનો એના દુપટ્ટા બાંધે, એનાથી કંઈ માથું બચે નહીં. ચશ્મા પહેરે આંખ માટે, હવે બૂટ પહેરીએ છીએ આપણે આપણા પગ માટે કે ભાઈ પગ ડેમેજ ના થાય. ચશ્મા પહેરીએ ગોગલ્સ કે જેથી કરીને આંખ આપણી ડેમેજ ના થાય. આપણો મોબાઈલ એના ઉપર આપણે કવર ચડાવીએ છીએ. તો માથું આટલું જે અગત્યનું છે જેના ઉપર આખો આપણો જીવ છે એ ન ડેમેજ થાય એના માટે આપણે હેલ્મેટ પહેરવા તૈયાર જ નથી. આપણે 30-40 હજારનું ટુ વ્હીલર ફેરવીએ અને 2000 રૂપિયાનું હેલ્મેટ લેવા તૈયાર નથી. અનફોર્ચ્યુનેટલી બહુ જરૂરી છે કે દરેક વાહન ચાલકે પર્ટિક્યુલરલી ટુ વ્હીલરમાં મારી દ્રષ્ટિએ સાયકલવાળા પણ આવી જ જાય કારણ કે સાયકલવાળા પણ પડે એટલે માથું ભાંગે નહીં, એ લોકોને પણ ડેમેજ થાય. બીજું સાયકલવાળો જાતે પડે એના કરતાં લોકો એને ઉડાડે એવું વધારે થાય છે આપણા દેશની અંદર. પગે ચાલનારા બાપડા એમને પણ ઉડાડવામાં આવે છે અને એમને વાગે માથામાં. તો આપણે બધા પગે ચાલનારને ના કહીએ કે તમે હેલ્મેટ પહેરો. વચ્ચે એક સરસ મજાનો વિડીયો આવેલો કે ટુ વ્હીલરવાળા હેલ્મેટ પહેરતા નહોતા અને વિડીયાની અંદર જે ગાડીમાં બેઠા હતા એ બધા હેલ્મેટ પહેરેલો, ઓટો રિક્ષામાં બેઠા હતા બધા હેલ્મેટ પહેરેલો અને બતાવ્યું પેલા બધાને કે ભાઈ તમે હેલ્મેટ પહેરો ટુ વ્હીલરવાળાએ. એટલે મારી બધા દર્શક મિત્રોને બધાને વિનંતી છે કે મહેરબાની કરીને તમે હેલ્મેટ પહેરો. તમે તો જ હેડ ઇન્જરીમાંથી બચી શકો અને હેડ ઇન્જરીમાંથી બચવાના પુષ્કળ ચાન્સીસ હોય તમે હેલ્મેટ પહેર્યો હોય. અને મારી એક બીજી વિનંતી છે આપણી ગવર્મેન્ટને, કોર્પોરેશનને બધાને કે આપણે શહેરના જે રસ્તા છે એની અંદર 30 કિલોમીટરથી વધારે સ્પીડથી વાહનને ચલાવવાની છૂટ જ ના આપવી જોઈએ. હાઈવે પર તમે ચલાવો ભલે 80ની તમે છૂટ આપો પણ શહેરની અંદર 30 કિલોમીટરથી વધારે વાહન સ્પીડે ચાલે અને એ જો પડે અથવા એ કોઈને ઉડાડે એટલે એ લોકો જે વાગે એને માથું ભાંગે એટલે મરવાની પૂરેપૂરી તૈયારી. હમણાં મારી પાસે એક દીકરી આવેલી, એક સુરતથી આવી હતી અને એ કારની અંદર કોલેજે ગઈ હતી અને કારના ડ્રાઈવરે ઝાડ જોડે ગાડી અથડાડી અને એ દીકરીને હેડ ઇન્જરી થઈ, એ બેભાન થઈ ગઈ. 80 દિવસ એ હોસ્પિટલમાં બેભાન રહી અને પછી ધીરે ધીરે બહાર આવ્યું. હજી એ ચાલતી થઈ નથી. 8 મહિના થઈ ગયા છે. 8 મહિના. તમે વિચારો કે એના મા બાપની શું પરિસ્થિતિ હોઈ શકે. એક દીકરી કોલેજમાં ભણતી 20 વર્ષની આસપાસની, જેના માટે કેટલી બધી હોશ હોય મા બાપને કે દીકરી ક્યાં જશે આગળ, અને MBAની ભણતી હતી છોકરી, એ અત્યારે ઓલમોસ્ટ નિર્જીવ જેવી થઈ ગઈ છે. ઓલમોસ્ટ નિર્જીવ, પોતાનું કશું કરી શકતી નથી. મારી દર્શક મિત્રોને વિનંતી છે કે તમે બધા મહેરબાની કરીને હેલ્મેટ તો પહેરો જ, પાછળ પણ પહેરવાનું. બિલકુલ. અને ધર્મેશભાઈ એવું નથી કે જે ડોક્ટર પ્રવીણે વાત કરી આ કોઈ નવી વાત છે. હેલ્મેટનું મહત્વ શું છે આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ. કોઈ એવી વ્યક્તિ જે વાહન ચલાવતી હોય અને એને એવું ખબર ના હોય કે હેલ્મેટનો શું ફાયદો છે એ અશક્ય છે, બધાને ખ્યાલ છે. તેમ છતાં લોકો હેલ્મેટ પહેરતા નથી. શા કારણે લોકો ખબર છે કે આનાથી મારો જીવ બચી શકે છે આટલું, તો પણ એ આપણે ત્યાં સંસ્કારને લઈને વાત કરવામાં આવે તો નાના મોટા સંસ્કારનું આપણે તરત પાલન કરીએ કે મોટા આવે છે તો આપણે એમને પગ લાગવા, આવા સંસ્કાર તો શીખી જઈએ પણ આ ટ્રાફિક સંસ્કાર જે જરૂરી છે એ નથી શીખતા. બેન સાચી વાત છે. કાનાબાર સાહેબે જે રીતની વાત કરી છે એ તમામ પોઝિટિવ વાત છે એના ઇમ્પ્લિમેન્ટની, કે એનો
અમલ કઈ રીતના કરવો. તો અમલ તો કોઈ પણ દ્વિચક્રીય વાહન હોય કે ફોર વ્હીલર વાળા હોય કે ટ્રક ડ્રાઈવર હોય, કે તમામે જે કોઈ આપણા નિયમો બનેલા હોય એનો ફોલો ચોક્કસ કરવો જોઈએ. સ્પીડની વાત હોય, ડ્રિંક કરીને કોઈ વાહન ના ચલાવવું, અન્ય એવી બાબતો છે, બેલ્ટ પહેરવા, એમ ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરવું એ ફરજિયાત ઓલરેડી પહેલેથી જ છે. તેમ છતાં આપ જુઓ કે આમાં બે ત્રણ પ્રકારની વાતો છે કે પહેલા તો પોલિટિક્સ આવે આની અંદર. પોલિટિક્સમાં આપણે ત્યાં તમામ પાર્ટીના લોકો ક્યારે પણ રેલીઓ કરતા હોય, વાહનો એક સાથે લઈને ચાલતા હોય, એ ક્યારે કોઈ પણ જાતના હેલ્મેટ નથી પહેરતા, તો એમના પર ક્યારેય કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી, જે થવી જોઈએ. લોકો, સામાન્ય લોકો માત્ર દંડિત થાય એવું લોકોને લાગતું હોય, એના કારણે ક્યાંક ને ક્યાંક જે આપણો દ્વિચક્રીય વાહન ચલાવનાર વ્યક્તિ હોય તે એવો અહેસાસ કરતો હોય કે કઈ વાંધો નથી, અમને નથી થતું તો અમને નહીં થાય. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે આપણે જ્યારે પણ વાહન, મોટરસાયકલ લઈને ચાલીએ તો હેલ્મેટ પહેરીએ. આપણા પરિવારની સુરક્ષા, આપણા પોતાની સુરક્ષા માટે પહેરવું જ જોઈએ હેલ્મેટ, એવું હું ચોક્કસ માનું છું. હવે એ ઇમ્પ્લિમેન્ટ થઈ નથી શકતી, એના રીઝનો મેં તમને કીધું એમ ઘણા બધા છે. પરંતુ જે રીતના હાઈકોર્ટ ટકોર કરે કે 15 દિવસનો સમય આપીએ છીએ, આના પહેલા પણ હાઈકોર્ટે ગયા વર્ષે પણ ટકોર કરેલી અને એ બાબતે પણ થોડું ઘણો ઓહાપો થયેલો. આ તો વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. આપણે ત્યાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીત રિવાજોના કારણે અલગ અલગ લોકો અલગ અલગ રીતે વાહનો ચલાવે. રાજકોટની તમે પરિસ્થિતિ જુઓ તો ત્યાં ઓટો રિક્ષા વાળા પગ બહાર કાઢે, જે બાજુ જવાનું હોય ત્યાં એ બાજુનો પગ બહાર કાઢે, તેના કારણે પગના પણ એક્સિડન્ટ ઘણા થાય છે. જેમ સુરતની વાત કરીએ તો એમને જે સુધી જવાનું હોય તો પણ ઘણી વાર એ લોકો રસ્તાના ધ્યાન નથી રાખતા અને ગમે તેમ રોંગ સાઈડના પ્રશ્નો છે. આ બધા બાબતે સરકાર જાગી છે. સરકારે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, એના ઓનલાઈન દંડો પણ ફટકારી ગઈ છે અને લાખો કરોડો રૂપિયા પબ્લિકના ઓલરેડી વેસ્ટ જાય છે. એ પબ્લિકના ભૂલના કારણે જ જાય છે કે લોકોએ સમજવું જોઈએ કે આપણે જેમ 40-50 હજાર કે લાખ 2 લાખની એક વ્હીકલ લઈને રોડ પર જતા હોઈએ તો 2000નું હેલ્મેટ એ આપણે પહેરવું એ આપણા માટે સારી વાત છે. પરંતુ લોકો નથી સમજતા. લોકોને એક જ અપીલ છે કે આપ સમજો. હાઈકોર્ટે કહેવાની જરૂર નથી, રાજ્ય સરકારે કહેવાની જરૂર નથી. આ આપણો ઓલરેડી નિયમ બનેલો છે. તમામ લોકોએ નિયમનો ફોલો કરવો કે તમે રોંગ સાઈડ પર વાહન ન ચલાવો, તમે ડ્રિંક કરીને કોઈ વાહન ન ચલાવો, તમે જ્યારે પણ રોડ પર નીકળો ત્યારે તમામ સેફટી સાથે નીકળો, સ્પીડની પણ ધ્યાન રાખો. આ બધું આપણે પોતાએ કરવાનું છે અને સરકારની જે સિસ્ટમ છે, આપણી રોડ સેફટીના જે કાર્યક્રમો કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે માત્ર કાગળ પર હોય. બાળકોને આપણે સ્કૂલોમાંથી પહેલેથી જ શિક્ષણ આપીએ આ બાબતનું કે ભાઈ આપણે કોઈ પણ વાહન કઈ રીતના ચલાવવું શું છે, એના નીતિ નિયમો શું છે, આ સ્કૂલોથી શરૂઆત કરીએ તો હું ચોક્કસ એવું માનું છું કે આપણે અમુક વર્ષો પછી ધીરે ધીરે જે આપણી આ ટ્રાફિકની સિસ્ટમ છે એને સમજવા માંડશે અને સમજવા માંડશે એ જ્યારે એક નાગરિક તરીકે એ રોડ પર જ્યારે પણ નીકળશે તો હું ચોક્કસ એવું માનું છું કે એ પ્રામાણિકતાથી નીકળશે, હેલ્મેટ પણ પહેરશે, બેલ્ટ પણ પાડશે, બાંધશે, ડ્રિંક પણ નહીં કરે અને જે કંઈ આપણા ફોલો રોડના છે એને હું ચોક્કસ એ તમામ નાગરિકો કરશે એવું હું ચોક્કસ માનું છું. એટલે ક્યાંક ને ક્યાંક રસ્તાઓની પણ વાત છે. ચોમાસાની બાબત હોય છે, બીજી બાબત રસ્તાઓ પર ઘણા બધા જગ્યાઓ પર ખાડા ટેકરા વાળા હોય છે, એના કારણે પણ નાના મોટા એક્સિડન્ટો થાય છે. એટલે બધા જ લોકો જવાબદાર છે. માત્ર પબ્લિક જ જવાબદાર છે એવું ચોક્કસ નથી માનતો. ક્યાંક ને ક્યાંક નેતાઓએ પણ આ બધું ફોલો કરવી જોઈએ. વીઆઈપી કલ્ચર કાઢી અને જે અમુક બાબતો છે એ પણ બધાએ જોવું જોઈએ ને. જે કઈ સિસ્ટમ છે કે જે કઈ આપણો કાનૂન બનેલો છે એનું ફોલો કરવું એ આપણા બધાની ફરજ છે. અને આ તો આપણો જીવ છે. આપણા જીવ માટે આપણે કોઈ આદેશ આવે, કોઈ નિયમ બને અને પછી આપણે માનીએ તો એ તો મૂર્ખાઈ ભર્યું કામ આપણે જ કરી રહ્યા છે ને. આપણે આ નિયમો જાતે જ શા માટે દેખાદેખી કરે છે લોકો. જેમ આપણે ત્યાં ઘણા સરઘસો નીકળતા હોય, ઘણી બધી રેલીઓ નીકળતી હોય, ત્યાં તમે આ નિયમ છે કે નહીં એ જ લોકો ભૂલી જતા હોય છે. એ આ જ પ્રજામાંથી, આ જ નેતામાંથી, આ જ ધાર્મિક યાત્રાઓ હોય એમાંથી આવતું હોય છે. એટલે આનાથી લોકોને એમ થાય કે ભાઈ નથી પહેરતા તો આપણે ના
પરંતુ હેલ્મેટ ચોક્કસ પહેરવું જોઈએ. નિયમોની જ્યારે વાત આવે ડોક્ટર પ્રવીણ, આપણે ત્યાં એવું નથી કે નિયમમાં કોઈ ખોટ રહી જાય, કે બહુ સારા નિયમો છે, બહુ સારી એવી યોજનાઓ કરવામાં આવતી હોય છે, લોકોને અવેર કરવા માટે ઘણા બધા કાર્યક્રમો થાય છે, તેમ છતાં પરિણામ તો શૂન્ય જ છે, કંઈ મળતું નથી. શું આમાં કઈ બદલાવ લાવવાની જરૂર છે? ટ્રાફિક પોલીસ દ્વારા જે અવેરનેસને લઈને કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, એમાં કોઈ બદલાવ આવે? સરકાર દ્વારા ફક્ત વાતો કરવામાં આવે એના કરતાં તેનું સારી રીતે અમલીકરણ થાય, એના માટે શું પગલાં લેવાની જરૂર છે? અથવા તો સરકારની ઈચ્છા હોય અને તંત્રની ઈચ્છા હોય તેમ છતાં એમને કોઈ પડકાર આવી રહ્યો છે લોકોને સમજાવવામાં? પહેલી વાત તો એ બેન કે આપણે બધા છે ને નાના હતા ને ત્યારથી ક્લાસમાં મોનિટર હોય એ આપણને ખબર છે ને. મોનિટર જ્યારે આપણું ધ્યાન રાખતો હોય તો જ આપણે અવાજ ના કરીએ, તો જ આપણે ધમાલ ના કરીએ, નહીં તો આપણે ફાવે તે કરવાનું. હવે આપણને નાનપણથી ભણતી વખતે મોટી ટેવ આ મોનિટરની પડી ગઈ છે, અને આ જે મોનિટરની ટેવ આપણને પડી ગઈ છે એના લીધે આપણે બધી જગ્યાએ મોનિટર જોઈએ છે. આપણે બધાને શોર્ટકટ્સ જોઈએ છે જીવનમાં, કોઈને જરા પણ લાંબા થવું નથી. બેન, મારા ઘર પાસે હું મારા હોસ્પિટલે આવું તો એક રસ્તો છે, ખાલી 0.5 કિલોમીટરનો રસ્તો છે. એની અંદર વચ્ચે ડિવાઈડર બનાવ્યું મ્યુનિસિપાલિટીએ પૈસા ખર્ચીને. તમે માનશો બેન, 50 મીટરના અંતરે ત્યાંથી રહેનારા લોકો એ ડિવાઈડરને તોડીને રસ્તા બનાવ્યા છે. હવે એ રસ્તા બનાવ્યા તોડીને પછી મ્યુનિસિપાલિટીએ ફોર્ચ્યુનેટલી ત્યાં આગળ ઝેબ્રા દોર્યા. મને શરમ આવે છે કે ઝેબ્રા દોરવા પડે પણ કયા રસ્તા પર? જે લોકોએ ઇલીગલી રસ્તા બનાવ્યા છે એના ઉપર. મ્યુનિસિપાલિટીએ જે લીગલી બનાવ્યા હોય રસ્તા ત્યાં ઝેબ્રા દોરે તો આપણે સમજીએ કે મ્યુનિસિપાલિટીએ કામ બરાબર કર્યું. અહીં તો એને વધારાનું કામ આપણે કરાવીએ છીએ એની પાસે, કે આપણે રસ્તા બનાવીએ, આપણે બમ્પ બનાવી દઈએ અને પછી એના ઉપર મ્યુનિસિપાલિટીએ બધું પેઇન્ટ કરવાનું. પેઇન્ટ કોના પૈસા જાય છે? તમારા મારા જેવા બધા જે ટેક્સ આપણે ભરીએ છીએ એ બધાના પૈસા જાય છે. આજે સવારે એક રેલી રાજકોટથી નીકળી ગાંધીનગર આવવા, અને એ રેલીમાં જેટલા લોકો જે ચાલતા હતા બધા ટ્રાફિકની સાથે જ ચાલતા હતા. એમની પાછળથી બધી ગાડીઓ બસો દોડે. તમે વિચાર કરો કે તમારે ટ્રાફિકની સામે ચાલવું જોઈએ, કે જેથી કરીને પેલો સામેથી તમને ઉડાડે નહીં આવીને, કે તમને દેખાય એવો તો તમે બાજુ પર જતા રહો. અનફોર્ચ્યુનેટલી મારા મિત્રએ વાત કરી હમણાં કે આપણા રેલીઓની અંદર કોઈ પણ વ્યક્તિ મોટરસાયકલ પર બેઠા હોય તો એને હેલ્મેટ ના હોય, હાથમાં ઝંડા પકડ્યા હોય પોતાની પાર્ટીમાં, પણ હેલ્મેટ ના હોય. આ કેવી રીતે ચાલે? જો નેતાઓ, આપણે જે લોકો કાયદા બનાવે છે એ જ જો જ્યારે રેલી કાઢે અને જો કાયદાનું પાલન ના કરે તો તમે પ્રજા કેવી રીતે પાલન કરે? આપણે કંઈ પણ શીખવાડવું હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બાય એક્ઝામ્પલ. આપણે કહીએ છીએ કે મા અને બાપ જો પોતે ધ્યાન રાખે કે ભાઈ આ રેડ સિગ્નલ આવ્યો અને જમ્પ ના કરે, તો જો એનું બાળક હોય સાથે તો એ શીખે, એ જમ્પ ના કરે. મા બાપ જો પહેલો પટ્ટો પહેરે તો સ્વાભાવિક છે કે બાળક પટ્ટો પહેરશે, અને પછી બાળકને સોંપે જવાબદારી કે બેટા તારે ધ્યાન રાખવાનું કે ગાડીમાં બધાએ બેઠા એણે પટ્ટો પહેર્યો કે નહીં. મારી તો સલાહ હું સ્કૂલમાં ભણાવું ત્યારે બાળકોને આપું છું કે ગાડીની અથવા ટુ વ્હીલરની ચાવી તમારી પાસે રાખો. જ્યારે તમારા બાપુજી અને બધા લોકો જે કંઈ હોય ગાડીમાં એ બધાએ પટ્ટા બાંધ્યા પછી બાપુજીને ચાવી આપો. અને એવી રીતે જે લોકોની પાસે હેલ્મેટ હોય તો જ પપ્પાએ હેલ્મેટ પહેર્યો હોય અને તમે પહેરો પછી ચાવી આપો કે પછી ટુ વ્હીલર ચાલે. આવું શીખવાડું છું રોજ. દાખલા રૂપે હવે હું સોમવારે મારો એક પ્રોગ્રામ છે અમદાવાદમાં, બચ્ચાઓને શીખવાડીશ, તો ત્યાં આ શીખવાડીશ પહેલું કે તમારે શું ધ્યાન રાખવાનું, કારણ કે આ બાળકો જ આપણી ફ્યુચર એ લોકો છે, અને એ બાળકો ઉડી જશે. એમાંથી જ કોઈ પ્રધાનમંત્રી બનવાનો, એમાંથી જ કોઈ ચીફ મિનિસ્ટર બનવાનો, એમાંથી કોઈ કલેક્ટર બનશે, એમાંથી કોઈ આર્કિટેક્ટ બને, એમાંથી કોઈ ડૉક્ટર બને. આ જ આપણું ફ્યુચર છે, અને એ ફ્યુચરને આપણે બચાવવાની જરૂર છે. અને મારી બધા દર્શક મિત્રોને વિનંતી છે કે ગવર્મેન્ટે કાયદા કરવાની ક્યાં જરૂર છે? આપણો જીવ આપણો વારો જીવ છે, એને બચાવવા માટે આપણે જે કરવું આપણે કરવાનું. હેલ્મેટની તો કોઈ મોટી કિંમત છે નહીં. BIS ક્વોલિટીનો હેલ્મેટ સારી ક્વોલિટીનો પહેરવો જોઈએ. તો હું ઘણી વાર જોઉં છું રસ્તા ઉપર, હમણાં જ મેં એક ફોટો બી પાડેલો અને ફેસબુકમાં શેર કરેલો કે બેનની આગળ બાળક, એટલે હસબન્ડ અને વાઈફની વચ્ચે બાળક, અને હસબન્ડનો હેલ્મેટ બેને પકડેલો અને બાળકને બેને પકડવાનું. એટલે કે હેલ્મેટનું ધ્યાન રાખે, બાળકનું ધ્યાન રાખે, એના વરનું ધ્યાન રાખે અને પોતાનું ધ્યાન રાખે. તમે કેવી રીતે એક્સપેક્ટ કરો કે એક સ્ત્રી આટલા બધા કામ બેઠી ટુ વ્હીલર ઉપર કરે અને પેલો ગમે તેમ ચલાવે ખાડામાં ગાડીમાં તો બે પડે, બાળક અને સ્ત્રી બંને. અને કે હેલ્મેટ તો પહેર્યો જ નહોતો.
હસબન્ડનો હેલ્મેટ હતો, વાઇફ માટે હેલ્મેટ હતો. 3 જણાને બેસવાની છૂટ નથી કોઈ પણ ટુ વ્હીલર ઉપર. હવે તો ગવર્મેન્ટે નવો કાયદો કર્યો છે કે બાળકને જો તમે બેસાડો ટુ વ્હીલર પર તો રિસ્ટ્રેનર બાંધવું પડે. હું કહું છું ઘણી વાર બહેનો પોતાનો દુપટ્ટો બાળકને બાંધી પોતાના પેટ જોડે અને પછી બેસાડે. હવે એ ડાહીમાં છે. આપણે ત્યાં તો ઊંધા બેસાડે છોકરાઓને પાછળ જોતા. એવી બ્રેક મારે, છોકરાને કાંઈ ખબર ના હોય, પડે, ગુલાટિયા ખાય, હાડકા ભાગે. હવે બધા મરીને જ જતા, એટલે બધા કેસ રેકોર્ડ નથી થતા. બીજું તો એક તો આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી બધા જ ઈજાઓના પેશન્ટો પોલીસ કેસ થતા નથી. એટલે આપણને સાચા સ્ટેટિસ્ટિક્સ તો ખબર જ નથી કે રિયલી કેટલાને વાગે છે. અને નાના ગામડાઓમાં તો પોસ્ટમોર્ટમ ના કરાવવું પડે, એટલે પડ્યો નથી, પડી ગયો, મારીને કોઈ જતો રહ્યો, હવે એનો નંબર નથી અને એની અમે કંઈ થવાનું નથી એવું વિચારીને લોકો પછી પોસ્ટમોર્ટમ થવા નથી દેતા. પોસ્ટમોર્ટમ થાય વાગ્યું હોય એટલે ના થાય એના માટે થઈને શું કે ભાઈ મરી ગયો ઘરમાં, વાગ્યું હોય અને મરી ગયો રસ્તા પર, અને છતાંય ઘરમાં મરી ગયો અને ડૉક્ટરો અમારા મિત્રો 5 રૂપિયાનું સર્ટિફિકેટ આપી દે. અને ફેમિલી ડૉક્ટર કરે શું? કારણ કે એની પ્રેક્ટિસ પેશન્ટો ઉપર ડિપેન્ડન્ટ હોય અને એ ખોટા સર્ટિફિકેટ આપે. આપણે ત્યાં બધું જ એવું વિશેષ સર્કલ ચાલે છે કારણ કેવી રીતે સુધારવું. પણ આપણે બદલાવવું પડે. આપણા એજ્યુકેશનની અંદર લોકોને ખબર પડવી જોઈએ કે આપણી પોતાની જવાબદારી છે. આપણા રસ્તા, આપણું જીવન, આપણી જિંદગી આપણી જવાબદારી છે. જો આપણે સ્વીકારીશું કે આપણી જવાબદારી છે તો શક્ય છે કે અકસ્માતો ઘટે. બાકી પોલીસની જવાબદારી છે અકસ્માત રોકવાની, રોડની જવાબદારી છે અકસ્માત રોકવાની, તો અકસ્માત રોકાવાના નથી, આ ચાલુ જ રહેવાના. ધર્મેશભાઈ, જે બાળકોની અત્યારે વાત ચાલી રહી છે, આપે પણ એ મુદ્દો ઉઠાવ્યો કે બાળકોથી જ હવે આ સંસ્કાર રોપવાની જરૂર છે. બાળક નાનપણથી જ એમને સમજાવવામાં આવે ટ્રાફિકના નિયમો શું છે, એનું પાલન થાય તો કેટલું જરૂરી છે, કેટલા ફાયદા થાય, એ બધી બાબતો. અને સાથે એ બાળકો ત્યારે શીખશે જ્યારે એમના ઘરમાં પણ એ જોવે. કેમ કે બાળકોને ગમે એટલું આપણે બોલી દઈએ, પરંતુ જ્યાં સુધી આપણે કરીશું નહીં ત્યાં સુધી એ શીખવાના નથી. એટલે માતા પિતાએ પોતાનું નહીં તો બાળકના ભવિષ્યનું વિચારીને હવે આ ટ્રાફિકના નિયમોના પાલન કરવાની શરૂઆત કરવી જોઈએ. તો એવું કહું છું કે અભ્યાસક્રમની અંદર એક ફરજિયાત ટ્રાફિકનો પણ એક પાર્ટ હોવો જોઈએ કે 10 મિનિટ તો 10 મિનિટ જે પણ ભાગ હોય એમાં 10 મિનિટ ટ્રાફિક વિશે આવી ગયું. ખાલી બસ 10 મિનિટ ભણાવી દીધું, બસ પૂરતું. એને વ્યવસ્થિત સમજાવવામાં નથી આવતું. એટલે શાળાના શિક્ષકોએ ઇમ્પ્લિમેન્ટની વાત છે. કાયદા લો બનેલા છે, ઇમ્પ્લિમેન્ટની વાત છે. ટ્રાફિકના લોકો કે ટ્રાફિક જેને સંભાળવાની જવાબદારી છે એ લોકો પણ ક્યાં ટ્રાફિક નથી સંભાળતા અને ઉઘરાણીમાં જ રસ વધારે હોય છે. તમે જુઓ ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિકના ટીઆરપીને જવાનો છે, 8,500 રૂપિયામાં માત્ર નોકરી કરે છે. એ લોકો ટ્રાફિકનું નિયમન કરે. જે પોલીસ છે ટ્રાફિકને એ તો માત્ર ને માત્ર દંડ ઉઘરાણીમાં, હવે તો મેમો ઉઘરાણીમાં જ પડેલા છે. એ લોકોએ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની વાત આવે છે તમે ક્યાં કરે છે? આજે શહેરમાં ક્યાં પણ ટ્રાફિક ડ્રાઈવર કરવું હોય કઈ રીતના છે એનું કોઈ ધ્યાન લગભગ બહુ ઓછું રાખવામાં આવે. એટલે સરકારે માત્ર ને માત્ર પૈસા કેમ વધારે આવે એના પર જ ધ્યાન રાખે છે. એના કરતા બેટર છે કે જે સિસ્ટમ છે એને વ્યવસ્થિત ફોલો કરાવવાની કોશિશ કરે તો હું માનું છું કે ઘણો બધો ફરક પડે. તો મેં આપણે જેમ કીધું કે તમારે બચવું છે, તમારે સુરક્ષિત નીકળવું છે, તો તમારે ધ્યાન રાખવાનું છે. પોલીસ તમારું ધ્યાન રાખશે, સીસીટીવી તમારું ધ્યાન રાખશે કે અન્ય સિસ્ટમ કઈ તમારું ધ્યાન રાખશે. એના કરતા બેટર છે કે આપણે સુરક્ષિત કઈ રીતના ઘરે પહોંચી શકીએ અને વ્યવસ્થિત વાહન ચલાવી તમામ નીતિ નિયમોનું પાલન કરવું એ આપણું પહેલામાં પહેલું ધર્મ છે. આ 15મી ઓગસ્ટ આવે છે તો માત્ર એક દિવસની આઝાદી માટે થઈને રેલીઓ નીકળશે ત્યારે બધા નીતિ નિયમો લોકો ભૂલી જાય છે. તો ખરેખર સાચી દેશભક્તિ એને કહેવાય કે જે પણ આપણા દેશના કાનૂનના નિયમો જે બનેલા છે એને આપણે 24 અવર્સ આપણે એનું ફોલો કરીએ કે જ્યાં કચરો ના નાખીએ, જે તે વસ્તુ કોઈને નુકસાન ન થાય, કોઈ પણ બાબતના આપણે વાહનો જે કોઈ છે એના નીતિ નિયમ જે પણ લો બનેલા છે એ લો પાળવા એ આપણી પ્રાથમિક ફરજ છે. એ જ સાચી દેશભક્તિ છે. માત્ર 15 દિવસમાં ઝંડા વંદન કરવું અને હુહા કરીને નીકળી જવું એ સાચી દેશભક્તિ નથી. અને હવે આ વખતે 15મી ઓગસ્ટ નજીક જ છે, તો હવેથી શીખ લઈએ અને આ 15મી ઓગસ્ટથી આપણે આ નિયમોનું પાળવાનું શરૂ કરીએ, દેશભક્તિ બતાવવાની શરૂઆત કરીએ તેવી આશા રાખીએ. અને આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.